ઈશ્વર હારું રસ્તો ઠાવવો। કેસરની બાદશાહીનું 15મું સાલ હતું, જ્યારે પેન્તુસ પ્લાતુસ યહૂદિયા સુબાનો ગવર્નર, હેરોદિયસ ગલીલ સુબાનો ગવર્નર અને હના અને કાયફા ઈશ્વરના મુખ્ય પૂજારી હતા। તારે ઈશ્વરે યોહાનને ન્યાપો આલ્યો તે રણવગડામાં હતો। ઈ યર્દન દરિયાના ઇલાકામાં આવીને પ્રચાર કરવા માંડ્યો કે તોબા કરો અને પવિત્ર સ્નાન લો તો તમને તમારા પાપાની માફી મળશે। પોતાના પાપાથી તોબા કરો અને પવિત્ર સ્નાન લ્યો તો ઈશ્વર તમારા પાપ માફ કરશે। જમ સંત યશાયાના શાસ્ત્રમાં લખેલ છે કે રણવગડામાં પ્રચાર કર્યા વાળાનો હાથ આવે છે કે પરમેશ્વર હારું રસ્તો તૈયાર કરો અને એના હારું પોતાના રસ્તા સીધા કરો। હર એક ખાડ ભરાવી જશે અને હર એક જબલ અને ધડા ઢાયા જશે, વળવાળા શેડા સીધા કર્યા જશે અને ઓછા નેસ્યું જગાયું હરખ્યું કર્યું જશે અને ઈશ્વરનો મેલલ તારણહાર માણામાં સાવો થાશે। અમારે શું કરવું જોઈએ? અમારે શું કરવું જોઈએ? એ મનના પલિતો અમને સંભળાવો કે અમે કયા રસ્તામાં હેડા? અમને સંભળાવો કે અમે કયા રસ્તામાં થેડા? જેના કને બે વગા હોય ઈ એક અહીંયા આલે, જેના કને ના હોય, જેના કને ખાવા છે ઈ પણ વેરાવીને ખાય। ગુરુજી અમે નાકું લીધા વાળા હતા, અમારે શું કરવું જોઈએ? જેટલો અગ લખલ છે એટલા પૈસા લ્યો। અમાને હુકમ આલો કે અમે શું કરા? કોઈને બીવરાવીને જા કૂડ કરીને પૈસા ના લ્યો। તમને જેટલો પગાર મળે છે એટલામાં ખુશ રહો। સવાલ નંબર 1, માણા ઈશ્વર હારું રસ્તો ચેવે ને હું ઠાયો તો માણાને ઈશ્વરને આયા હારું રસ્તો ચેમ તૈયાર કરવો હતો? સવાલ નંબર 2, યોહન્નાએ માણાને શું સંભળાયું કે અહીંયાના જીવનને તબદીલ કર્યાની શું જરૂર છે? સવાલ નંબર 3, શું મારી મરજી છે કે ઈશ્વર મારા જીવનમાં આવે તો મારે પોતાના મનને અહીંયા હારું ચેવે નમૂને તૈયાર કરવું જોઈએ?